અને જોઈશું સમાચાર વિસ્તારથી। પાટણ જિલ્લામાં રવિ સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે। નવેમ્બરના અંતમાં અને ડિસેમ્બરની શરૂઆતમાં જિલ્લામાં ખેડૂતો હવે શિયાળુ પાકના વાવેતરમાં જોતરાયા છે। ચાલુ વર્ષે સારા વરસાદની સાથે માવઠા અને કમોસમી વરસાદને કારણે થયેલા પાકના નુકસાનમાંથી બેઠા થવા હવે જિલ્લાના ખેડૂતો સુરક્ષિત ખેતી ગણાય એવા ઘઉંના વાવેતરના શ્રી ગણેશ કર્યા છે। ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઘઉંના વાવેતરમાં ઉત્તરોત્તર વધારો થાય તેવી ખેતીવાડી વિભાગ દ્વારા શક્યતાઓ કરવામાં આવી છે। સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે પ્રતિકૂળ હવામાનની અસરે ખેતીના પાકને નુકસાન થયું હતું। ક્યાંક ભારે વરસાદે માઝા મૂકી હતી તો ક્યાંક સારો વરસાદ થયો હતો, પરંતુ ચોમાસા બાદ કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થવા પામ્યું હતું। ત્યારે કમોસમી વરસાદ બંધ થતા અને વાતાવરણ એકંદરે ચોખ્ખું થતા પાટણ જિલ્લાના ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો। છેલ્લા એક અઠવાડિયાથી રવિ સિઝનની મોસમ અને ઠંડીનું પ્રમાણ વધતા જ જિલ્લાના ખેડૂતોએ ઘઉંના વાવેતરની શરૂઆત કરી છે, તો સાથે સાથે ચણા તેમજ અન્ય પાકોના વાવેતરની પણ શરૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે હાલમાં 29,460 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર નોંધાવા પામ્યું છે। ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઘઉંના વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે। ગત વર્ષે કુલ 12,510 હેક્ટર જમીનમાં ઘઉંનું વાવેતર નોંધાયું હતું। જો કે ચાલુ વર્ષે માવઠા અને કમોસમી વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહેતા વાવેતરમાં વિલંબ થયો હતો। ત્યારે હાલમાં ઠંડીના ચમકારાને લઈ જિલ્લાના પાટણ, ચાણસ્મા, રાધનપુર, સિદ્ધપુર સહિતના પંથકોમાં ખેડૂતોએ ઘઉંના વાવેતરમાં જોતરાયા છે। તો જિલ્લા ખેતીવાડી અધિકારીએ ચાલુ વર્ષે ઘઉંના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ વધારો થશે તેમ પણ જણાવ્યું હતું। આ ઉપરાંત જિલ્લામાં ખેડૂતો દ્વારા તમાકુ, રાયડો, વરિયાળી, જીરું તેમજ શાકભાજીમાં રીંગણ, ડુંગળી સહિતના રવિ પાકોનું મબલક વાવેતર કરવામાં આવ્યું છે। નોંધનીય છે કે ઘઉંના પાકમાં ઉત્પાદન વધારવા માટે ખાસ જમીનની પરત પ્રમાણે બીજા કે ત્રીજા પિયત બાદ થોડા ખેંચાણને પિયત આપવાથી ઘઉંના છોડમાં 3 થી ફૂટ પડે છે, જેના કારણે ઘઉંના ઉત્પાદનમાં વધારો થાય છે। માટે જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેતર કરેલ ઘઉંના પાકમાં જો આ પ્રમાણે પિયત કરવામાં આવે તો ઘઉંનો મબલક પાક લણી શકાય તેવું ખેતીવાડી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે।